કૃષ્ણ સવારના 6 વાગ્યા છે અને હજી બધા સૂતા છે અને મને ટાઈટ પડી ને તો નીંદર ઉડી ગઈ. પાછી નીંદર સૂતી નહીં. ટૂંકમાં આરતી થવાની ત્યાં ઘણી 7 વાગ્યાનું કીધા હતા તો બ્રશ ને બધા કરીને તૈયાર થઈ જાય ત્યાં બધા ફ્રેશ થઈ જાય. હજી ઓમ તો સૂતા છે બધા છોકરાને જો અહીંયા અને મેળી ઉપર સૂતા હતા. બહુ ઠંડો ઠંડો પવન આવતો હતો તે બધા ક્યાં મેળી ઉપર સૂતા છે. ગાદલાની બધી વ્યવસ્થા છે ઉઠવાની એટલે અહીં મેળી ઉપર સૂતા બધા જો. અને અહીંયા કંઈક વ્યૂ આવું આવે છે. થોડીક વાર મોરતા લાઇટિંગ બહુ જ નહીં દેખાતી હતી. અંધારું હતું ને તે હવે થોડીક ઓછી પડી છે. પુલની લાઇટ બંધ થઈ ગઈ હવે અટાણે થોડીક લાઇટ ઓછી પડી છે. અને કમદી ઉગવાનો છે. ગાડીએ ભાઈ છે અંદર લઈ લીધી હતી. પૂજારી કહ્યું હતું કે રાત્રે વાનું તો ગાડી અંદર લઈ લો. કંઈક વ્યૂ કહેવાય. જય શ્રી કૃષ્ણ. બીજી વાર બધે નાહી ધોઈ લીધું અને આગળ મોરલો બોલતો હતો ને હવે આરતી થાય. આરતીની તૈયારી થઈ ગઈ છે. આપણે હવે આરતીમાં જો અલ્પા પલક બધા આવીને ઊભી ગયા પૂજામાં અને હવે આપણે આરતી કરવી જો. તો બધા થઈ ગયું તૈયાર ને આરતી કરી લઈને પછી છે ને ગાડીની પૂજા કરવાની. ને અલ્પાને ભાઈને બેહન છે એ ત્યાર ભાઈ નાય છે. અલ્પાને નવતી રહી ઠારમાં ઉતરતા એમ કે બધા શરદી થવાની છે. હાલો હવે ચાલુ થઈ ગઈ હતી આપણે. शम्प्रेतं रेखदाज्यं पशुं संस्कृत्रेवान् बाहुकीमुर्वादाउच्यते ब्राह्मणोऽस्यं समाचित बाहु. नाकनार गुण છે એ રચના નાકનાર ગુણ છે. તમે હા જટીને પૂછો નટો શું થાય તારો પૂછો આને વાહન બોલે નટો શું થાય કોણ નટો શું થાય વાહન બે હગા ભાઈ જ છે ને અમે નટાભાઈ બધે પરિવાર. હા નવરાવી જો હે ને હા હા એનું કરી લે કંકુનું. હાલ અલ્પ થારી લઈ લે. તું અહીંયા તેરે સાધુ આગળ તેલ લે અસર. હા પછી યાર તું અહીંયા તેરે પેલા વારા પછી વારો પછી વારો તારો. હા ખબર છે. આમ હાથ એમ કર પછી આમ બે હાથ આમ કરજે. બે હાથ બે હામ હામ લીસુ નજીક કરીને તાર આમ જો કામ કરે જરા આ એક સાઈડ કરો
સટમાં ધ્યાન રાખજો. હાલ હવે આપણે હાથ ધોઈ હાલ. આગળ આટા કરીએ એ જે. આપણે હાથ ધોઈએ. હજી આમ કર બેન આમ ભૂ હાથ એટલે હે ને ઓલા થઈ જાય હમ ભાઈ એને રેડી જાઓ હવે ધોઈ આવો હાલો આપણે બે આવીશું ધોઈએ. સ્ટેરિંગમાં પલકને બેહાડી. ને જારો ચોખા લઈ આવું કામ કરી દે આમાં અહીં કરો ને ધ્યાન કરી દે ને જારો હું ચોખા લઈ આવું ઈ મસ્ત લાગે. જાઓ તો જવા દે. તમે બધા હાલી ગઈ આવો 2-3 મિનિટ પૂરી જાવ કદાચ હાલો પૂજા કરી લીધી આરતી કરી લીધી પછી મુહૂર્ત ગાડીનું કર્યું અને હવે છે ને ઘડીક વાર બહાર દરિયે જોવા આવ્યા પછી ઘેર જવા દે હું ગાડી બારી કાઢી લીધી સામાન મૂકી લીધું બધું હકેલો કરી લીધો અને દરિયાનું પાણી છે ને એમાં ઊંડું ઊંડું હે જો જોઈ રહ્યું વીર આવે ને તો જો ઓલા માથલા પીરા પાણા દેખાય ત્યાં સુધી ઊંચું પાણી આવતું રહીએ અને અટાણે સવારે વીરોને હેઠી વહી જાય અને અહીંયા છે ને આપણે હેઠું ઉતરવાનું સીડ્યું કહેજો નીચે જવું હોય ને માતાજીએ અહીંથી આમનો વાહુથી સીડ્યું છે બાકી ત્યાં ઊંડું બહુ જ છે એકદમનું ઊંડું છે અને વાણ પૂર નજારો કંઈક આવો છે અહીંનો હાલો હવે છોકરા બધા માથી જોઈ છે હેઠું ઉતરવાનું કોઈ અડપ નથી કરતું હવે કદાચ જાઉં નાગેશ્વર કદાચ પગે લાગવા હોય તો લાગ્યું પછી ઘેર અહીંયા બધા છોકરા આઢાવરા થાય ને પાછી મેં જોઈ લે એમને ઓલે ફોન કરે કે ગેસ આવી જાય તો નવી નંબર લઈ જાય તો પછી કરેલે મને હાલો અમે હે ને દ્વારકા દિવસે પગે લાગવા આવ્યા હોય અમારા હમણાં બીજી વાર હુકમ થઈ ગયો હજી પેલી તારીખે ધજા હતી તેથી આવ્યા ને પાછા આજ હુકમ થઈ ગયો દ્વારકાધીશનો એટલે પગે લાગી લઈ અને ભાઈ ગાડી પાર્કિંગ કરે ને અમે મંદિરે જઈએ અને આ બજારમાં તમે કોઈ આવ્યા નથી જોતો શ્રદ્ધા તારે લેવી મોજડી લેવી હાલો 11:30 વાગે અમે ઘેર પૂજી ગયા અને પછી બધે મોટથી નાસ્તો કર્યો નાસ્તો કરીને ઘણી વાર બેઠા પછી હું કહે ને મારે જો સામાન બધું ભેગું કરવામાં હતી સામાન બધું ભેગું કર્યું અને દીતુએ અલ્પાઈને લુગડા ધોયા મોટી રોટલા ખોડ્યા મારી માએ એને ખાકો ધર્યું અલ્પાએ એ બધી હે ને બધું કામ કર્યું લુગડા ધોયા
મેં એમાં સામાન બધું ભેગું કર્યું અને સાડીએ પહેરેલી છે. જેમ કે સાડી પહેરીને બેઠી એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે જવાનું એમ. મારે છે ને વहीं જાઉં કાલ કામે છે ને અને ફોન આવી ગયો તો ભેંસ આવતા ગયો ને એટલે ફોન કરી દીધું કે હું કાં તેડી જાય છોકરા નવરા હોય ને તો મૂકી જાય એટલે અમારે જવાનું છે જ. હવે કેવે તાણે જાય 5 વાગે જાય કે વહેલા ઉઠી વહેલા જાય છોકરા અટાણ જે કોરો ખાઈ લે છે ને પછી મોડથી હાલતા થા હું છે ને પણ મને તે જુએ વ્યૂ બધા હોઈ ગયા. હાલો અમારે ને મને ભાઈ આંગળી ઉઠા હે આવીને હોઈ ગયો તો છોકરા થાકી ગયા હતા ત્યાં આંગળી ઉઠ્યો ને લગભગ પાછું હું કોણ હોઈ જાય ઘડીક વાર ખાવું હોય તો ખાઈ લે પણ હવે એના ખાવું તો નથી લગભગ પાછું હોઈ જાય. નામી 3 રાતું રહેવાઈ ગયું કામ છે ને કરતા બે દી વધારે રહે પણ તલવાટવાનું મહેમાન આવે એવું બધું કામ છે. વિવામ જવાનું ઘણું બધું કામ છે એટલે પછી એવા હાટું. અને મારી શ્રદ્ધાબેન જય પ્રસાદ ખાય દ્વારકાધીશનો કામ બેન. અને અમારે ને આ જો માતાજીને બધાને ચાંદલા ચડાવ્યા હોય ને એ છોકરીઓને બધું દીધું જો કે આ છોકરી બધી લઈ જાય એ. હાલો રૂંઢાના હે ને 3:30 થયા હે અને લગભગ બધા હતા એક નાનીમાં ઉઠા હે અને ભાઈને વાડીએ ગયા ત્યાં માણસો કામ કરે ને તે ચા દેવા ગયા હે ચા કરી દીધો ચા દેવા ગયા બાકી બધા હતા હે 4 વાગે ઉઠીએ બધા નાની માને ઘણા કરવા જાય બાકી હતા હે. આજે કાલનો થાકોડો હતો ને એટલે એને બધા અટાણ હતા. આજે સવાર બધા વહેલા ઉઠ્યા હતા 5-6 વાગે તે બધાને થાકોડો હતો બધા હતા. હું એક જ નથી બધા બી ગયા મન્નતને બપોર મોર બી ગયા હતા અટાણ બાકી બધા હતા. હું એક નથી હોતી નિંદા નથી આવતી એટલે હાલો રૂંઢાના હે ને 5 વાગ્યા હે અને બાપુ આવ્યા હે તેડવા. મામા આવવાના હતા મૂકવાના પણ બાપુ આવ્યા ઓછીતાના તે બધા જોવા બેઠા હે. હવે આપણે જવાનું છે ઘરે બેઠા પછી જાય 3-4 દી થયા હતા આવ્યા તો ભાઈ તો ઘણા દી થઈ ગયા અમદાવાદ જઈ આવ્યા મોરનો ભાઈ તો આવ્યો તો 10 દી થઈ ગયા. હાલો ઘડીક વારમાં હવે જાઉં. ભાઈ મૂકવા આવવાના હતા અને ઓશિકાને હે હા 2-3 દી પછી એ મૂકવા આવવાના હતા છોકરા હતા. ઓશિકાને આવ્યા હજી અમારે ને સવારે વાત એવી રીતની થઈ હતી મેં કેમ માતાજીએ આવતા રહે પછી હું ફોન કરી તમે તેડી જાઓ હા હું તેડી જાય હતી એને એમ કેમ કહ્યું હતું કે તેડી જાજો. આ તો હું પછી બપોર પરિયાણ કરી લીધું છોકરા કે મૂકી જા હું હજી હું ઉઠી ને એ આવી ગયા એ ભાઈ છોકરાને ધક્કો ભાઈ છે એને ધક્કો થયો. હવે ક્યાં વાઈટ જતી હરખું નથી દેતી આજ સવારે નતું દીધું કાલની ને ઉલેથી સવારે નતું દીધું કા હાલો તારો બધો ઘેર પૂગી આવ્યો જો મોમન ઘેર. રમી રમીને જતો કારો પડી ગયો. મારે કેવું તો અંદર હવે ઘણા એટલે બોલો ઘણા આટલા થયા ને તો 3 દી થયા પાછા વળી જાજો પછી